સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. નવદર્શિત સંતોને પાર્ષદોની પણ જય, અને એમના મા બાપો છે એમની પણ જય, એમને બધાને ધન્યવાદ છે. આજે પૂજ્ય યોગીજી મહારાજનો બહુ જ બળિયો સંકલ્પ છે, એટલે એમના દરેક સંકલ્પો એવા બળિયા હતા અને છે. એટલે આવો બધા પોતાના ઘર બહારનો ત્યાગ કરીને છોકરાઓ આવે છે. ફરી એકના એક દીકરાઓ આપવા એ પણ બહુ કઠિન વસ્તુ છે. અને જ્યારે સત્સંગ જીવમાં બરોબર ડર થયો હોય અને સત્સંગનો મહિમા જ્યારે સમજાયો હોય ત્યારે આ બધું કરતાં વાર ના લાગે. પણ જ્યાં સુધી સત્સંગ નથી થયો, ડર મહિમા સમજાયો નથી, તો આ વસ્તુ બને નહીં. પણ મહિમા સમજાય તો શું કે શું ન થાય? લોયાનું ત્રીજું વચનામૃત. એમાં મહારાજે કહ્યું કે ધન ધામ કુટુંબ પરિવાર બધાનો ત્યાગ થાય. પોતાના એને બધી સમૃદ્ધિ હોય તો મૂકી દે. એવી બધી વસ્તુ છે તો એ આપણને જોવા મળે છે આજના દિવસે. આ કે વચનામૃતને આધારે એના મા બાપે પોતાનો આવો એકનો એક દીકરો, બીજા વળી ભણેલા ગણેલા તૈયાર થયેલા હોય કે જે નોકરી કરીને કમાઈને પોતાને આપે એવા થયા હોય, એવાને પણ જે ત્યાગ કરે એટલે કહેતા ભગવાનને અર્પણ કર્યા એ તો છે. આમ તો છોકરો આપણે ભણી કરીને પાછો ક્યાંય જતો રહે ખબર પડતી નથી, છતાં પણ આપણે એને ચલાવીએ છીએ. પણ આ તો એક સારા કામમાં આવી ગયો કે બનાવી ગણાવી તૈયાર કરી અને ભગવાનને અર્પણ કર્યો. જોગી મારને અર્પણ કર્યા છે. તો એ છોકરાઓ આવી રીતે મંદિરમાં આવીને જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન કરી સત્સંગ કરાવશે એનું બધું પુણ્ય આપ બધાને મળશે. કારણ કે આ બધું મોટું પુણ્ય છે કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવો એટલે બ્રહ્માંડ ઉગાડ્યા જેટલું પુણ્ય થાય. એમ શાસ્ત્રોમાં સ્વામીની વાતમાં લખ્યું છે કે એક માણસને તમે ભગવાનને માર્ગે ચડાવો, પુણ્યનું કામ જો કરો તો એનાથી આખું બ્રહ્માંડને તમે ઉગારી લીધું એટલું પુણ્ય થાય છે. તો કેટલું મોટું પુણ્ય કહેવાય કે એક છોકરો તમે આમ જીવ તમારા સંસારના કામમાં જાત, પણ એને બદલે આમ માર્ગે આવી ગયો. તો આ તો જો લખે છે લોકો કહે દેશની સેવા, તો આ તો દેશની સેવાય છે. વ્યસન છોડાવે, કથા વાર્તા કરે, ભગવાનને માર્ગે દોરે તો એ સમાજને કેટલી સમાજ સુધરી જાય અને એથી સમાજની પણ સેવા થાય, કુટુંબની પણ સેવા થાય કે નામ ઉજ્જવળ કરે કથા વાર્તા ભજન કરીને, અને ભગવાન રાજી થાય. એટલે કહેવાનું શું કે ધર્મની ભાવના વધે દેશની અંદર. હજારોના વ્યસન મુકાવે, હજારોના દુર્ગુણ મુકાવે, ભગવાનને માર્ગે ચલાવીને નીતિ નિયમનું ધોરણ ઊંચું લાવે, તે પણ મોટી સેવા છે. ભગવાનને માર્ગે ચડાવવા એક બ્રહ્માંડ ઉગાડ્યા જેટલું પુણ્ય થાય છે એમ કહેલું છે. એવો મહિમા છે, એવો મહિમા છે. એ માર્ગે તમે દીકરાઓ આપ્યા છે તો તમને બધાને ધન્યવાદ છે કે આવું સરસ કાર્ય થશે તો તમારે આને દેશની સેવા થઈ, સમાજની સેવા થઈ અને સાથે સાથે ભગવાનની સેવા કરીને પોતે આત્માનું કલ્યાણ કરશે અને બધા હજારોને ભગવાનને માર્ગે ચડાવીને સુખ્યા કરશે. એવું મહાન આ કાર્ય છે, સામાન્ય કાર્ય નથી કે ચાલો આપણે કરી દીધું ને પતી ગયું. પણ એ છે તો કહેવાનું શું છે કે આપણે આવી રીતનું જે કાર્ય એ બહુ જ મોટી વસ્તુ છે. અને જોગી મહારાજ પણ ખૂબ રાજી પણ થશે. અને આ માર્ગે જે ચાલવું એ પણ કઠિન છે, કારણ કે આ માર્ગ છે એ સુરવીરનો છે, કાયરનું નથી. આ સુરવીરને માર્ગે ચાલે, જેમ લડાઈમાં જાય તો સુરવીર માણસો હોય, આ તો દરબારો બેઠા છે એટલે એમને લડાઈઓને બધું જવાનું હોય બધું, એટલે એમને જ્યારે સુરાતન ચડે તો લડાઈમાં જ્યાં કટકા થઈને પડે પણ પાછા મોડું લઈને આવે નહીં. એમ આ પણ સુરાનો માર્ગ છે. સાધુ થઈને સાધુના નિયમ ધર્મમાં રહીને ભગવાનને રાજી કરવા અને હજારો માણસને ભગવાનને ચડાવવા, તો એવું સુરવીરનું કામ છે. અને સુરવીર એમના મા બાપ છે અને સુરવીર પાછા છોકરા છે. એટલે બધું સારું કામ બધું થાય અને સરસ રીતે થઈ જાય છે. તો આપણે ભગવાન આપણે રાજી કર્યા છે અને ભગવાન રાજી થયા છે તો બધી આખું બ્રહ્માંડ રાજી થઈ ગયું. એક જીવને જમાડે તો ભગવાન આખું બ્રહ્માંડ જમી જાય. જેમ એક જે કહ્યું ને કે એક જમતા બોલ્યો અસંખ્યથી શું સર્યું, કે ભગવાન કૃષ્ણ પરમાત્મા બધા થયા
પણ ભગવાન જમ્યા તો આખું બ્રહ્માંડ જમી ગયું એમ શાસ્ત્રોમાં મહિમા છે. એમ એકને પૂજે તો આખી દુનિયા પૂજાઈ ગઈ. એક રાજી થાય આખી દુનિયાને આપણે રાજી કરીએ તો થઈ શકે એવું નથી. આખી દુનિયાના માણસો કે કુટુંબ પરિવારમાં થઈ શકે એવું નથી. પણ એક પુરુષ રાજી થયા કે ભગવાન. એટલે આવા શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એમના ધારક શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ સંત છે. એવા એ પુરુષ રાજી થઈ ગયા તો આપણો બેડો પાર થયો ગયો. આપણા અનંત જન્મ સુધરી ગયા, આપણા અનંત જન્મના પાપ બળી ગયા અને પુણ્ય થઈ જાય છે. એવું પુણ્યનું કામ છે. આ છે પુણ્યનું કામ છે. એટલે એની અંદર આપણે બધાને ખૂબ આ રીતની ભક્તિ થઈ છે, સેવા થઈ છે. અને બધા સંતો છે જે થયા છે એ પણ એવા થાય કે પોતાના નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના સર્વ રહીને દાસભાવ થઈને સેવક ભાવ થઈને એ પણ એવી સેવા કરશે તો એમનો તો કલ્યાણ છે. પણ એમના કલ્યાણ લઈને તમે જે અર્પણ કર્યા છે એટલે તમારું પણ કુટુંબ આખું તારશે. 71 એક ભગવાનનો ભક્ત જો કુટુંબમાં થાય તો 71 પેઢી સુધીનું તારી દે, એવું શાસ્ત્રોમાં લખેલું છે. એટલે આ પણ એક મોટી સેવા છે. આપણે પૈસાથી કરીએ, બીજે દેહથી કરીએ છીએ એ સેવા કરતાં પણ આ એક સેવા છે કે આવી રીતે એક જીવને જ ભગવાનને માર્ગે ચડ્યા એનું પુણ્ય થાય. તો એ આ છોકરાઓને પણ છે ને મજા ભણેલા ગણેલા, કારણ કે આજે એ બધું વસ્તુ બહુ હોય છે. દરેકને કે મારો છોકરો ભણીને મને પૈસા કમાઈને આપે, મારું આમ કરે. પણ હવે ઘણા જોઈએ છે કે અત્યારે તો કોલેજોમાં ભણતા હોય ત્યાંથી જ ખોટે રસ્તે ચાલ્યા જાય, બીજે રસ્તે ચાલ્યા જાય. પણ જોગી મારે દયા કરી છે તો આમાં બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, સત્સંગ મંડળ આ બધા સ્થાપી દીધા. તો એમાં તમારો સત્સંગ છે એને લઈને બાળકો સત્સંગમાં આવતા થયા. આવા યુવકો ભણતા ગણતા પણ સત્સંગના જોગમાં આવ્યા તો એ સારો માર્ગ લીધો એમને. આ સારો માર્ગ આ કહેવાય કે જેને પોતે તો ભગવાન ભજીને પોતાનું આત્માનું કરશે પણ બીજા અનેકનું કરશે તો બીજા અનેકનો મોક્ષ થશે. એ મોટું કામ છે. તો કહેવાનું શું છે કે એક પણ સારું કાર્ય આપણાથી થાય છે તો આપણો જન્મ પણ ઉદ્ધરી થશે, આપણા આત્માને શાંતિ થશે, તમને પણ બધાને શાંતિ થશે અને સારું થશે. અને આ પ્રમાણે આજે પેલા જેમ લગ્ન પ્રસંગ થાય ત્યારે સગાવાલા બધા આપણા આવે છે અને જેમ લગ્નનો ઉત્સવ આવે છે તો આ એક પણ ઉત્સવ છે કે આ પણ દીક્ષા તીર્થ પર્વ, દીક્ષા પર્વ છે એનો મહોત્સવ છે. આ પેલો લગ્નનો પ્રસંગ છે એમાં બધું આપણે કરીએ છીએ તો પણ એક આનંદથી ઉત્સાહથી કરીએ છીએ. છોકરાને લગ્ન વગન બધું થાય છે. તો આ પણ એક મહોત્સવ એવો થયો છે કે ભગવાનની સાથે બધાનો સંબંધ થયો. ગુરુ જે યોગીજી માની સાથેનો સંબંધ થયો એ મોટું કામ છે. કારણ કે બીજો તો હથેવાળો થાય ને તૂટી જાય, પણ ભગવાનની સાથે જે હથેવાળો થાય છે એ કાયમનો છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો હથેવાળો છે. અને એ ઉત્સવની અંદર પણ આજે બધા કુટુંબ પરિવાર ભગા વાલા બધા ભેગા થઈને આવ્યા. એટલે કેવું હવને એમ કહે છે ને જાન લગ્નમાં કેવા ઉત્સાહથી જઈએ બધા, એમાં ગાવાના બધાને થયું ભાઈ આપણા ગામનો છોકરો સાધુ થાય તો ચાલો જઈએ. તો એવું કહેવાનું શું કે એમ દરેક ગામની અંદર દરેક જેમના કુટુંબ પરિવાર છે એ ઉત્સાહથી આવ્યા છે તો શું ઉત્સાહથી કરેલું પુણ્ય છે એ આપણને વધે છે. પણ મળતી જોગી મારે કે કાન હલાવે, જોગી મારે કે મળતી કાન હલાવે કે આ જોઈશું પછી વાત કરશું એ બધું મળતી ગયા. પણ પેલું કહ્યું ને તરત તો બોલ્યા કે લે આ પટ લઈને એ ત્યાં કહેવાનું કે એ સુરવીર છે. તો એવો આ કાર્ય આપણે થયું છે. મળતી નથી પરણે નથી, મહિમાથી ઉત્સાહથી ઉમંગથી આ બધાએ કાર્ય કર્યું છે. અને છોકરાઓ જે સાધુ થયા છે અને પાર્ષદ બધા થયા છે એને પણ એટલો જ ઉત્સાહ છે કે આ થવું ક્યારે સાધુ હમણાં કેટલા દાડાથી બધા થન થાય કે ક્યારે અમારી દીક્ષા તીર્થ આવે, દીક્ષા તીર્થ ક્યારે આવે. તો કહેવાનું છે કે એમને પણ ઉત્સાહ. તો સાંઈ કે 2 લોઢા ટપેલા હોય તો હાંધો બાજે, પણ લોકો એક ટપેલું એક ના હોય તો ઘણ માર્યા જ કરો ને કશું થાય નહીં. પણ આ તો બે મા બાપની પણ એટલી તીવ્ર ઈચ્છા અને દીક્ષા લેનારની પણ એટલી દીક્ષા કે જેથી કરીને બેનો હોંધો બાજી ગયો છે. તો એ કાયમનો હોંધો છે એટલે હોંધો તૂટે એવો નથી અને ભગવાનની સાથેનો સંબંધ છે કાયમ થયો છે. તો બધાને પણ આપને પણ ભગવાન રાજી થશે, કુટુંબમાં પણ શાંતિ થાય, દરેકના દેશકાળ સારા થાય, નોકરી ધંધા વ્યવસાયમાં સારા થાય, સર્વની આર્થિક માનસિક બધી આધ્યાત્મિક સ્થિતિ સારી થઈ જાય. અને છોકરાઓને પણ અહીંયા આગળ જે સાધુ થયા છે એ બધા ખરેખર એકાંતિક થાય અને આજ્ઞા ઉપાસના નિયમ ધર્મ આજ્ઞાની રહીને આપણે મહારાજને રાજી કરી શકે અને એવું બળ એમને આપશે.
તમને સંતોષ થાય, સંતને સત્સંગ થાય. અને જોગી મહારાજ જેવા પુરુષ એક રાજી થયા તો એક જમતા બોલ્યો સંગ સંત એ શું, એમ જોગી મહારાજ જેવા રાજી થયા તો બ્રહ્માંડના તમામ જેવો રાજી. કારણ જોગી મહારાજ જેવા સંત એ આ દુનિયામાં કાંઈ મળે એવા નથી. એવા અલૌકિક દિવ્ય ચિંત હતા. એમની તમે બધાએ દર્શન સમાગમ કર્યા છે, પણ એટલા સાધુતાની મૂર્તિ, હાસ્ય મૂર્તિ અને આનંદની મૂર્તિ. તમે જ્યારે જુઓ તો હસતા હોય, આનંદ કરતા હોય અને વાલ કરતા હોય. એમાં દરબારો ઉપર તો જોગીમાને બહુ હેત હતું. દરબારોને તો જરા બધા કંઠેરા બધે ફરતા હતા. તો પણ કહેવાનું છું કે દરબારો પણ એટલા પ્રેમી તે જોગીમાને રાજી કર્યા છે અને મહારાજને પણ રાજી કર્યા છે. તો આપણે બધાએ આપણા જે કંઈ મારે કંઈ પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું. વચનાત્મા કર્યું છે. પોતાનું ધન એટલે પૈસો, ધામ એટલે મકાન, ધન, ધામ ને પરિવાર એ ભગવાનને અર્થે કરી રાખવાનું. ત્યાં કરી રાખવાનું. જેમ દાદા ખાચરે કર્યું કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર મહારાજ માટે કરી રાખ્યું, બધું આખું બધું. તો કહેવાનું છે એમ કરી રાખવાનું. આપણે કરી રાખવાનું લખ્યું છે. આપી દેવાની વાત પછી કરી છે, પણ કરી રાખે તો અપાય, પણ મહિમા સમજાય તો અપાય. તો કે ધન ધામ કરી રાખ્યું હોય તો જ્યારે સમય આવે ત્યારે એ કામ આવી જાય. આ સમય આવી ગયો, છોકરા તમે આપી દીધા એટલે છોકરો હતો જ, પણ હવે ભગવાનને અર્પણ થઈ ગયો. એમ શું અહીં કે કરી રાખવું કે જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે એને અર્થે સમર્પણ થઈ જાય. તે ઘડે પાછું ચૂં ના થાય કે માથું ખંજવાળું ના થાય. હું જોઉં છું, વાત કરી ફરો એવું નહીં કે આપી દઈએ છીએ. તેમ સ્વામી કે સુરવીરની વાતો છે. તો એવા બધા આપણે સુરવીર તમે ભક્તો છો અને આ સાધુ થયા એ પણ સુરવીર છે. અને એવા સુરવીર થાય અને પોતે આ રીતે ખરેખર જોગી મહારાજને શાસ્ત્રી મહારાજની આ સંસ્થા છે એની એ પોતે સારી રીતે શોભા વધારે અને સારી રીતે પોતે નિયમ ધર્મ બરોબર પાડીને સારા સાધુ બનીને જે જોગી મહારાજની ઈચ્છા છે કે દેશ પ્રદેશ બધો રંગવો છે, તો એ દેશ પ્રદેશની અંદર જઈને કથા વાર્તા કરીને એવો સારો સત્સંગ કરાવે. પોતાનો રંગ ચડ્યો છે પણ બીજાને પણ આવો સાદો ભગવાનનો રંગ ચડાવી અને સુખિયા કરે એવું એ કાર્ય એમના દ્વારા થાય. તમને પણ ભગવાનનો રંગ છે તો આ બધું તમે કર્યું છે, તો બીજું ભગવાન એવું કરે કે તમે પણ અનંતગણું આ સેવા કરી શકો. તમારા કુટુંબમાંથી શાંતિ થાય, પરિવારમાંથી શાંતિ થાય, પોતાના કાર્યમાં શાંતિ થાય અને 1000 ગણું આપણે ભગવાન સુખ આપે, અંતરમાં બધાને શાંતિ થાય. એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.